મારું નામ નીરવ પાડલિયા છે. હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી છું. આપણે જે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ફેર છે તેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટોલ આવેલો છે. અમે અહીંયા લોકોને ઇન્સિસ્ટ કરીએ છીએ કે કચરાને આપ લોકો વર્ગીકૃત કરીને જ અમને આરએમસીને આપો. જેમ કે સીએનડી વેસ્ટ છે તો સીએનડી વેસ્ટ આપણે અમારી અધિકૃત એજન્સીને આપીએ. સીએનડી વેસ્ટ માંથી અમે લોકો આવી રીતે જે પણ સીએનડી વેસ્ટ હોય છે જેને બાંધકામ કાટમાળ કહેવામાં આવે છે તેમાંથી અમે લોકો આવા પેવિંગ બ્લોક્સ બનાવીએ છીએ જે રિસાયકલેબલ મટીરિયલમાંથી છે. એન્વાયરમેન્ટને નુકસાન નથી થતું. આપણો જે વેસ્ટ તમારા માટે નકામો છે તેમાંથી જ અમે લોકો રિસાયકલ કરીને ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અને આની લાઈફ ટાઈમ પણ આની સારી ક્વોલિટી હોય છે. અને જે આપણા માટે વેસ્ટ છે એ જ વેસ્ટ અમારા માટે અમે એમાંથી રિસાયકલ કરી અને આવી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. અત્યારે આપણે કોઈ પણ સીએનડી વેસ્ટ આપણું જૂનું કોઈ પણ બાંધકામ હોય છે તો આપ જે આરએમસીમાં ટીપી શાખામાં નવો પ્લાન મૂકશો કે અમારે અહીંયા નવું બાંધકામ કરવું છે તો ત્યાં ટીપી શાખામાંથી જ આર્કિટેક્ટ થ્રુ તમને એના માટે ગાઈડલાઈન આપવામાં આવશે કે તમારે જે જૂનો બાંધકામનો કાટમાળ છે તે અમારી ડેઝિગ્નેટેડ સાઇટ છે નાકરાવાડી ખાતે ત્યાં પહોંચાડવાનો રહેશે તો જ તમારો ટીપીનો પ્લાન મંજૂર કરવા થશે. અને એમનો QR કોડ કરીને અમારી આખી સિસ્ટમ છે એ સિસ્ટમ થ્રુ ત્યાં આપને નાખવા દેશે અને ત્યાંથી જ પછી અમે એ વેસ્ટમાંથી અમે લોકો આ પ્રોડક્ટ બનાવીએ છીએ. એકચ્યુઅલી આ અમે લોકોએ એક કંપનીને આપેલો છે પ્લાન્ટ. એ લોકો પ્રોસેસ કરે છે, અમારે ખાલી વેસ્ટ આપવાનો હોય છે. એ કંપનીની પોલિસી હોય છે. સ્ક્વેર ફીટ કેટલા હોય છે? 29.75 સ્ક્વેર ફીટનો ભાવ છે પેવિંગ બ્લોક વિથ ટ્રાન્સપોર્ટેશન. અત્યારે ઘણો સારો પ્રતિસાદ છે. વેસ્ટ આવે છે. 50 ટન કેપેસિટીનો પ્લાન છે. ફૂલ ફ્લેજમાં ચાલી રહ્યો છે.